ગામનો એક સરસ મજાનો ઓટલો છે. ઓટલાની ઉપર પાસે એક શેઠ ગાડી લઈ અને આવ્યા. ગાડીની અંદર ઘણો બધો ગોળ કોથળાઓ ભરીને એમણે કોથળા ભરેલા ગોળ છે આમ કરીને ઠાલવ્યા. ઘણી બધી ગાયો દોડતી આવી, શેઠને ચાટવા લાગી, ગોળ ખાવા લાગી. બધી જ ગાયો જ્યારે ગોળ ખાઈ અને નીકળી ગઈ ત્યારે એ શેઠે પછી જે ગોળ છેટલે વધેલો હતો ને એ ગોળ શેઠ ખાવા લાગ્યા. આશ્ચર્ય થાય કે નહીં? એટલે મેં પણ આશ્ચર્યથી એમ શેઠ પાછા આમ ગાડીમાં બેસવા ગયા ત્યારે એની પાસે શેઠજી 1 મિનિટ એમ કરીને મેં એ વખતે એમને રોક્યા. આપણો આ પોશાક બને ત્યાં સુધી આ પોશાકમાં આવીએ એટલે માન સન્માન મળે. એટલે હાથ જોડીને પાછા ઉતરીને ઉભા રહ્યા. બોલો ને બાપુ. મેં કીધું બાપુ આ મને કઈ સમજણ ના પડી. એમ તમે આ ગોળની પ્રસંગ ગાયોને ગોળ આપ્યો ને પછી એ કે મેં પ્રસાદ લીધો. પછી એમણે હાથ પકડી, એમ હું જતો ના રહું ને એ રીતે ઘણી વખત આપણે વૃદ્ધ પુરુષોની પાસે બેસો ને એટલે હાથ પકડી રાખે. કેમ? તો કે મારી વાત પૂરી ના થાય ત્યાં સુધી આ છોકરો જતો ના રહેવો જોઈએ. એમ આ જે ગાયો છે ને એ ગાયોને પૈસાની જરૂર નથી, તમે એની સાથે બેસો એની જરૂર છે. એટલે એ વડીલે આમ હાથ પકડી રાખ્યો. એમ પૂછ્યું કે બાપજી એક વાત કહું? મેં કીધું હા બોલો ને બાપા. એક સમય હતો મારી પાસે કાંઈ નહીં, ઘર પરિવારને ખાવાનું ખૂટે એટલે મારા પત્નીના કેટલાક ઘરેણા વેચી પૈસા લઈ અને હું શહેરમાં કમાવાની. અને આ વાત છે કોઈ ગામડાની નથી હો બાપા, મુંબઈ જેવી સિટીની વાત છે. જે અત્યારે વાત કરવા માટે હું જઈ રહ્યો છું, જે શેઠની વાત કરું છું એ મુંબઈના શેઠની વાત. એ બાપાએ એમ કહ્યું કે શાસ્ત્રીજી હું લઈને નીકળ્યો, મુંબઈમાં આવ્યો ત્યાં ટ્રેનની અંદર મારી પટારો જતો રહ્યો, કાંઈ વધ્યું નહીં. હાલતો હાલતો નીકળ્યો, રિક્ષાના પૈસા તો જોઈએ, ક્યાં જઈશ મને ખબર નથી. વિચાર્યું હતું કે મુંબઈમાં જઈને નાનો મોટો ધંધો કરીશ આ પત્નીના ઘરેણાથી. બધું જતું રહ્યું. એક ઓટલે બેઠો. હું જયારે ઓટલા ઉપર બેઠો ત્યારે સામે એક નાનકડો એવો ઓટલો જેવું છે, એક ગાડી આવી. ગાડીની અંદરથી એક શેઠ ઉતર્યા. એમણે 2 કિલો જેટલો ગોળ ત્યાં મૂક્યો ગાયોને ખાવા માટે. ગાયોને બોલાવી, ગાયો આવી. ગાયોએ આમ તેમ જોયું, ગોળને સૂંઘ્યો, ગાયો પાછી જતી રહી. ગોળને સૂંઘીને ગાયો પાછી જતી રહી. મને ખૂબ ભૂખ લાગેલી. મેં પ્રણામ કર્યા, માતા તમારે ભૂખ નહીં હોય પણ મને ભૂખ લાગી છે. મેં ગોળ ખાઈ લીધો. કામની શોધમાં નીકળ્યો, કામ મળ્યું નહીં. પાછો આવીને ઝાડના ટેકે આવીને સૂઈ ગયો. સવાર પડી ઉઠ્યો, પેલા શેઠ પાછા આવ્યા. એમણે 2-5 કિલો ગોળ નાખ્યો. ગાયો આવી, આજુબાજુમાં જોયું, ગોળને સૂંઘી ગાયો જતી રહી. આ ગૌ માતાના પ્રેમની વાત છે. ગાયો આવી, ગોળને સૂંઘી ગાયો ચાલી ગઈ. પાછો મેં ગોળ ખાધો, મારું પેટ ભર્યું. આજે જયારે કામના શોધમાં નીકળ્યો તો એક હોટલની અંદર મને કકપ્રકાબી ધોવાનું કામ મળ્યું. એનાથી સાંજે મેં શેઠને વિનંતી કરી એટલે શેઠે એ દિવસની દાનકીના મને કેટલાક પૈસા આપ્યા. એ પૈસા લઈ એમાંથી મેં ગોળ લીધો. એ પૈસામાંથી મેં ગોળ લીધો અને એ ગોળ લઈ અને જ્યાં રોજ હું બેઠતો હતો ત્યાં જઈ અને મેં ગોળ ધર્યો. ગૌ માતાને બોલાવી, ગાયો આવી અને આમ આંખમાંથી જાણે કે આંસુ ન પડતા હોય એ ગૌ માતાએ બધો ગોળ પ્રેમથી ખાધો. જે શેઠ 2 દિવસથી ગોળ મૂકતા હતા એ ગોળને સૂંઘીને ગાય ચાલી જતી હતી, એ ગૌ માતા ચાલી જતી હતી. એ વખતે મને એમ થયું કે મારો ગોળ ગૌ માતાએ ખાધો. એનો અર્થ એવો થયો
ગૌ માતાએ આજુબાજુ જોયું ને ત્યારે મને એ ઝાડ નીચે બેઠેલો જોઈ અને એને એ માવડીને એમ થયું હશે કે આ મારો દીકરો ભૂખ્યો બેઠો છે ને હું ગોળ કેમ ખાવું. એ ગોળને મૂકીને ગાય ચાલી ગઈ અને પછી જ્યારે મેં પૈસેથી આમ ગોળ ધર્યો, ગાયે ગોળ ખાધો. અને એ વખતે એ ગૌ માતાના પ્રસાદ સ્વરૂપે એ ગોળ પછી મેં લીધો. ત્રીજા દિવસે મારું પેટ શેનાથી ભર્યું? જે ગાયોએ ગોળ ખાધો છે એ ગાયોનો પ્રસાદ, કારણ કે મારી માનો પ્રસાદ છે અને એ પ્રસાદ મેં ખાધો. અને એમ કરતા એ જ ગૌ માતાની સેવા, એ ગૌ માતાની કૃપા એટલી વર્ષી કે આજ કદાચ ગાયોને ગોળના રવાના રવા ધરી દઉં ને તો મને સંતોષ ન થાય. એને એટલું આપ્યું, એની કૃપા થઈ. જો ગાયની સેવા કરી હોય, ગાયનો ભાગનો ગોળ ખાધો ને ગાયની કૃપા થઈ હોય અને એને આ જીવન ગૌ વ્રત રાખ્યું, હું દૂધ પીશ તો ગાયનું દૂધ પીશ, ગોળ ખાઈશ તો પણ ગાયનો એઠો ગોળ ખાઈશ. આજે પણ એવું નહીં કે એ સમયે ભૂખ લાગી હતી એટલે એઠો ગોળ ખાધો, પણ એ ગાયોની કૃપા, ગાયોના આશીર્વાદ કે આજે પણ હું પ્રસાદી સૌથી પહેલું જમું ને એના પહેલા ગાયોને ગોળ ધરું છું અને ગાયોનો પ્રસાદીનો ગોળ હું લઉં છું અને પછી અનાજ મારા મુખમાં મૂકું છું. અને આ કોઈ જૂના જમાનાની વાત નથી, આ 10-12 વર્ષ પહેલાની આ ઘટના છે જે નરી આંખે જોઈ છે.